હેલો ફ્રેન્ડ્સ, આજે હું લઈને આવી છું રજવાડી ખીર. હા મિત્રો, આ ખીર બનાવવામાં આપણે પાણીનો ઉપયોગ જરા પણ નથી કરતા અને નથી આપણે કુકરમાં ચોખાને બાફતા. મિત્રો, આ ખીર આપણે દૂધમાં બનાવી રહ્યા છીએ, જેથી કરીને પહેલી વારમાં જ આ ખીર નાના મોટા બધાની પ્રિય બની જાય છે. તો ચાલો આપણે બનાવવાનું જોઈ લઈએ રજવાડી ખીર. તો ખીર બનાવવા માટે મિત્રો મેં અહીંયા પોણો વાટકો જેટલા ચોખા લીધા છે. તમે ગમે તે ચોખા લઈ શકો છો. મેં અહીંયા ખીચડીના ચોખા લીધા છે. તો હવે મેં અહીંયા એક પેન લઈ લીધું છે અને હવે આપણે આ પેનમાં ચોખા બધા ઉમેરી દેવાના છે અને 2 થી 3 પાણીએ ચોખાને વોશ કરી લેવાના છે. અને હવે ત્યાર પછી ચોખા ડૂબે ને આપણે એટલું પાણી ઉમેરી અને એને 15 મિનિટ એમ જ રહેવા દેવાના છે, જેથી કરીને ચોખા આપણા સારી રીતે પલળી જાય. આ બાજુ મેં અહીંયા 1 લીટર જેટલું દૂધ લીધું છે. મેં અહીંયા દૂધ ફૂલ ફેટવાળું લીધું છે. મિત્રો, જો તમારે ક્રીમી ખીર ખાવી હોય ને તો તમે ફૂલ ફેટવાળું દૂધનો જ યુઝ કરજો. તો હવે આ બાજુ મેં એક પેન લઈ લીધું છે અને હવે આ પેનમાં આપણે બધું દૂધ ઉમેરી દેવાનું છે. અને હવે ત્યાર પછી આપણે ગેસને સ્ટાર્ટ કરવાનો છે. ગેસની ફ્લેમને અત્યારે હાઈ રાખવાની છે અને હવે આપણે દૂધને ગરમ કરવાનું છે. દૂધ આપણું થોડું ગરમ થઈ ગયું છે એટલે ચોખામાંથી બધું પાણી દૂર કરી અને હવે આપણે આ ચોખા દૂધમાં ઉમેરવાના છે. તો તમે જુઓ, હું અહીંયા ચમચાની મદદથી બધા ચોખા દૂધમાં ઉમેરી દઉં છું અને ચોખાને દૂધમાં સારી રીતે મિક્સ કરી દઉં છું. અને હવે આ બાજુ જેટલા મેં ચોખા લીધા હતા ને પોણા વાટકા જેટલા, એટલી જ મેં અહીંયા ખાંડ લીધી છે અને હવે આ ખાંડને પણ આપણે દૂધમાં ઉમેરી દેવાની છે. તો તમે જુઓ, હું અહીંયા બધી ખાંડને દૂધમાં ઉમેરી દઉં છું અને ફરી પાછો ચમચાથી હું સારી રીતે મિક્સ કરી દઉં છું. તો હવે આમ જુઓ મિત્રો, દૂધ અને ચોખા અને ખાંડ સારી રીતે મિક્સ થઈ ગયા છે. હવે આપણે અહીંયા ચોખાને કૂક કરવાના છે અને વચ્ચે વચ્ચે આપણે ચમચો ચલાવતું રહેવાનું છે. તો હવે આમ જોઈ શકો છો કે હવે આપણી ખીર થોડી થોડી તૈયાર થઈ ગઈ છે. જુઓ, હું તમને અહીંયા બતાવી રહી છું કે દૂધ પણ ઘટ થઈ ગયું છે અને હવે હું આમ ચોખા લઉં છું અને ચોખાને જોઉં છું તો ચોખા પણ આપણા કૂક થઈ ગયા છે. મીન્સ કે આપણી ખીર હવે તૈયાર થઈ ગઈ છે. તો હવે આમ જુઓ, ખીર આપણી તૈયાર થઈ ગઈ છે મિત્રો. એટલે હવે હું અહીંયા એલચી પાવડર ઉમેરું છું. જો તમને પસંદ આવે તો તમે ઉમેરી શકો છો, નહીંતર તમે એને સ્કીપ પણ કરી શકો છો. તો હવે એલચી પાવડર ઉમેરાઈ ગયો છે એટલે ચમચાના મદદથી હું એને ખીરમાં સારી રીતે મિક્સ કરી દઉં છું. તો હવે તમે જોઈ શકો છો કે તૈયાર થઈ ગઈ છે આપણી રજવાડી ખીર. તો મિત્રો, તમે પણ આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમને કેવી લાગી મારી રેસીપી. જો રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં.